શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. ષોડશ ગ્રંથ એટલે વલ્લભની ગીતા છે. આપણે યમુનાજીની કૃપાથી જ આપણને આ પુષ્ટિ ભક્તિ મળી છે અને એટલે જ યમુનાષ્ટક પહેલો ગ્રંથ છે. અને 14 વર્ષની વયે યમુનાષ્ટક લખાવી છે. આ 16 ગ્રંથો છે, ષોડશ ગ્રંથો, પણ બધા અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વૈષ્ણવો માટે લખાયેલા છે. યમુનાજી માતૃ સ્વરૂપ હોવાથી પહેલું યમુનાષ્ટક છે. માં સ્વયં હાથ પકડીને આપણને ઠાકોરજી પાસે લઈ જાય છે. ષોડશ ગ્રંથ આ આચાર્ય શ્રી મહાપ્રભુજીની વાણી છે અને નિર્ગુણ વાણી છે. વલ્લભની વાણીનું પાન કરીએ, રસરૂપ વાણી છે. તેનું પઠન કરવું જોઈએ. આજે આપણે સિદ્ધાંત રહસ્ય જે 5મો ગ્રંથ છે, આ ગ્રંથમાં 8.5 શ્લોકથી બ્રહ્મ સંબંધી વિચાર કર્યો છે. સેવામાં પ્રવૃત્ત થનારની પવિત્રતા, નિર્દોષતા, તપ કરી શુદ્ધ થવું કે તીર્થાદિ કરી શુદ્ધ થવું, આવા અનેક પ્રશ્નો શ્રી મહાપ્રભુજીને થતા. એટલે મહાપ્રભુજીએ આ મૂંઝવણ ટાળવા માટે જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યા મુજબ જીવ પ્રભુનો અંશ છે અને અંશે અંશીની સેવા કરવી જોઈએ, એ મુખ્ય સિદ્ધાંત છે. પણ એ સિદ્ધાંતનું રહસ્ય એટલે સિદ્ધાંતમાં ખુલ્લી રીતે ન આપ્યું હોય, પરંતુ ગુપ્તપણે સિદ્ધાંતમાં રહેલું હોય, તે રહસ્ય આચાર્યજી મહાપ્રભુજી પુષ્ટિજીવો પર કૃપા કરી સ્પષ્ટ બતાવે છે. ઠાકોરજીએ સૂચવેલ તે રહસ્ય જ અક્ષરે અક્ષર શ્રી મહાપ્રભુજીના ગ્રંથમાં આપણને સમજાવે છે. કૃપાનિધિ ભગવાને આચાર્યશ્રીની આ વ્યથા ટાળવા માટે યમુનાજીના તટે ઠકરાણી ઘાટ ઉપર શ્રાવણ માસ શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ આજ્ઞા કરી કે આપ ચિંતા ન કરો, પરંતુ જીવોને બ્રહ્મ સંબંધ કરાવો, તેથી સર્વ દોષોની નિવૃત્તિ થશે. વિક્રમ સંવત 1549 ને શ્રાવણ સુદ એકાદશીને મધ્યરાત્રિએ ગોકુળ મુકામે શ્રી ગોપીજન વલ્લભે સાક્ષાત પ્રગટ થઈ જીવોના ઉદ્ધાર માટે ગ્રંથોક્ત ભાવના સાથે ગદ્ય મંત્ર સામર્થ્યનું પ્રદાન પ્રભુ કરે છે, તેમ દર્શાવતા મહાપ્રભુજીએ ઠાકોરજીના અલૌકિકથી પ્રભાવિત થઈ મધુરાષ્ટકની રચના કરી છે. ખરેખર મધુરાષ્ટકનો પાઠ કરે તેનું જીવન અને સ્વભાવ બંને મધુર બની જાય છે. શ્રી મહાપ્રભુજીએ આ દર્શન કર્યા પછી બાજુમાં સૂતેલા દામોદરદાસજીને પૂછ્યું, દમલા તે કાંઈ સાંભળ્યું? તો ત્યારે દામોદરદાસજી સદૈન્ય કહે છે કે સ્વામી, સાંભળ્યું તો ખરું પણ સમજાયું નહીં. બીજે દિવસે પ્રાતઃકાલે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી દામોદરદાસ હરસાનીને કરાવી ઠાકોરજીએ પ્રગટ કર્યું હતું. તે બધું ગૂઢ રહસ્ય આ ગ્રંથ મારફતે અક્ષરશઃ દામોદરદાસ હરસાનીજીને સમજાવી. આ પવિત્ર દિવસ શ્રાવણ સુદ 12 પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિન તરીકે ઓળખાય છે. આ દિશા કેવળ વલ્લભ કુળના બાળકો જ આપી શકે છે. સિદ્ધાંત રહસ્યમાં બ્રહ્મ સંબંધ લઈ સર્વદોષ રહિત બની ભગવત અભિમુખતા ધારણ કરી રાખવી અને ત્યારબાદ સેવા, સ્મરણ અને સત્સંગ વગેરેનું સેવન કરીને ભગવત સમર્પિત જીવન જીવવું, તેનો બોધ અપાયો છે. મહાપ્રભુજીએ આ ગ્રંથ પશ્ચિમ બજારના વાસી ગોપાલદાસ ક્ષત્રિયને પણ સમજાવ્યો હતો. હવે આપણે આગળ શ્લોક જોઈએ. શ્રાવણ સામલે પક્ષે એકાદશ્યા મહાનિશે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદશરસ ઉચ્યતે. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રે પ્રગટ થઈને ભગવાને જે સાક્ષાત કહ્યું તે અક્ષરે અક્ષર અહીંયા કહીશ એમ કહેવામાં આવી છે. પ્રભુના અનુગ્રહ લાયક પુષ્ટિજીવનના ઉદ્ધાર માટે જે દુસ્સંગ લાગ્યો હોય તેનાથી છૂટા પાડી મૂળમાં એટલે કે પોતાના અંશ છે તે બાબતની સંશયરહિત ખાતરી કરી આપી તેના અસલ ધર્મમાં લગાડવા માટે
શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને પૃથ્વી ઉપર પધારવું થયું છે તેવા જીવોને આસુરાવેશયુક્ત જોઈને મહાપ્રભુજીને ચિંતા થઈ છે કે આ જીવોની લૌકિકમાંથી આસક્તિ મટી પ્રભુમાં શી રીતે લાગે તે ચિંતાનું સમાધાન કરવા શ્રી ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને જે સૂચના આપી તે આ ગ્રંથમાં સમજાવી છે. આસુરાવેશવાળા પુષ્ટિજીવોને પોતાના સ્વરૂપનું ભાન થાય તેવો ગદ્યાત્મક મંત્ર જે બ્રહ્મસમાન મંત્ર કહેવાય છે અને બીજો આ મંત્ર મળ્યા પછી ભક્તોએ શી રીતે વર્તવું તે બાબત આ ગ્રંથમાં આજ્ઞા કરી છે. ભક્તના ઉપર પ્રભુ કૃપાનું સિંચન થાય ત્યારે જ પ્રભુ આજ્ઞામાં ભક્તને રુચિ થઈ તે પ્રમાણે વર્તવાનો ઉત્સાહ થાય છે. તે કૃપાનું સિંચન બતાવવા માટે શ્રાવણ માસમાં આ આજ્ઞા થઈ છે અને ભક્તની 11 ઇન્દ્રિયોને નિર્મળ બનાવવા માટે શુદ્ધ થાય એમ 11 આજ્ઞા થઈ છે. પોતાનું તથા પોતિકી સકલ વસ્તુનું પરમાત્માને સમર્પણ કરવાથી બ્રહ્મ સંબંધ સિદ્ધ થાય છે. બ્રહ્મ સંબંધ થતાં પાંચમાંથી એકે પ્રકારનો દોષ ભગવત સેવામાં બાધક બની શકતો નથી. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી સમગ્ર દેહ અને જીવાત્માના સર્વ દોષોની નિવૃત્તિ થાય છે તે નિશ્ચિત છે. તે દોષો 5 પ્રકારના છે. 1 સહજ દોષ, દેશોત્થ દોષ, કાલોત્થ દોષ, સંયોગજ દોષ અને સ્પર્શજ દોષ. ઉપાસના માર્ગમાં કહેલા આ ભક્તિ માર્ગમાં કોઈ પ્રકારે માનવા નહીં. લોકવેદમાં આ સર્વ દોષો દર્શાવેલા છે. સહજ દોષ વિશે એમ કહ્યું છે કે જે દોષ જન્મથી જ ઉત્પન્ન થતા હોય, મનુસ્મૃતિ વગેરેમાં હીન જાતિને ઉત્પન્ન સંસ્કાર માટે અને વેદ ભણવા માટે યોગ્ય ગણ્યા નથી. બીજ દોષ કે ગર્ભદોષને પણ સહજ દોષ કહી શકાય. દેશોત્થ દોષ, જે દેશમાં કૃષ્ણ મૃગ પોતાની ખુશીથી રહે છે તે દેશને યજ્ઞ કરવા માટે લાયક ગણેલો છે. તે સિવાયના દેશને મ્લેચ્છ દેશ ગણવામાં આવે છે. મગધ, મારવાડ, બંગ વગેરે દેશોને અપવિત્ર ગણવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એમણે યજ્ઞ કરવા લાયક પવિત્ર દેશમાં રહેવું એમ શાસ્ત્રની આજ્ઞા છે. અપવિત્ર અથવા મ્લેચ્છ દેશમાં રહેવાથી જ દોષ ઉત્પન્ન થાય તેને દેશોત્થ દોષ કહેવામાં આવે છે. પછી કાલોત્થ દોષ. કાલોત્થ દોષ એટલે કળીકાળ, ખરાબ મુહૂર્ત, અમુક અવસ્થા વગેરેથી ઉત્પન્ન થતા દોષ. વર્ષાકાળમાં તથા પ્રદોષમાં વેદ ભણવાની મનાઈ છે તે કાલોત્થ દોષને લીધે જ હોય. સંયોગ દોષ, સંગ દોષ એટલે વાપી વગેરેના સમાગમથી ઉત્પન્ન થતા દોષોને સંયોગ જ દોષ કહે છે. સ્પર્શ દોષ 5મો, સ્પર્શ ન કરવા લાયક વસ્તુ અથવા અપવિત્ર ગણાતા પશુ પ્રાણી વગેરે વસ્તુના સ્પર્શી થતા દોષોને સ્પર્શ દોષ કહેવામાં આવે છે. જ્યાં સુધી ભક્તિ માર્ગમાં પ્રવેશ થયો નથી ત્યાં સુધી આ દોષો બાધક હોય, પરંતુ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવા માટે બ્રહ્મ સંબંધ કરવાથી જ ઉપર બતાવ્યા પ્રમાણે પ્રથમ થયેલા 5 પ્રકારના દોષો દૂર થાય છે. મર્યાદા માર્ગના દોષોને માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને પ્રાયશ્ચિત કરવું પડે છે અને સ્ત્રી શૂદ્રાદિક તો પ્રાયશ્ચિતથી પણ શુદ્ધ થઈ શકતા નથી તેમ માનેલા છે. તો આ ભક્તિ માર્ગમાં તો સર્વનો સરખો અધિકાર મનાવ્યો છે અને બ્રહ્મ સંબંધ ઉપદેશ મંત્ર એ પ્રાયશ્ચિતનું આધિદૈવિક સ્વરૂપ છે, જેથી પ્રથમના તમામ દોષ બ્રહ્મ સંબંધ કરવાથી નાશ પામે છે. દેહ અને જીવ એ બંનેને જુદા પાડવાનું કારણ એ છે કે દેહ તેના અંગરૂપ ઇન્દ્રિયો અને દેહના સંબંધી સગાવાલા અને ધનાદિ હોય તે બધા સહિત બ્રહ્મ સાથે સંબંધ થાય એટલે તે બધામાંથી પોતાપણાની મમતા મટી જાય અને જીવને બ્રહ્મ સંબંધ થવા પહેલાં અહંતા મમતા રૂપ જે વાસના હોય છે તે બધી બ્રહ્મ સંબંધ કરવાથી નાશ પામે છે અને જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. બ્રહ્મ સંબંધ કર્યા બાદ શુદ્ધ ભાવના થવી જોઈએ.
દેહ, ઇન્દ્રિયો અને સગા સંબંધી એ બધાને પણ મારા સંબંધી બ્રહ્મ સાથે સંબંધ થયો છે, જેથી હવે તે સર્વ પ્રભુની વસ્તુ છે. માટે પોતાપણાની મમતા મટાડી પ્રભુની વસ્તુ તરીકે તેમનો સંબંધ પ્રભુ સર્વોપયોગી બાબતમાં જ કરાય તે સંબંધ નિર્દોષ ગણાય છે. બ્રહ્મ સંબંધનો મંત્ર ગુરુદેવ પાસેથી જ લેતા પ્રથમના દોષો મટી જાય અને ભગવત સેવા કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. તે યોગ્યતા પ્રાપ્ત થયા છતાં પોતે ભગવત સેવા ન કરતા પ્રથમ પ્રમાણે અહંતા મમતા રૂપ સંસારમાં દેહ અને અંતઃકરણ રોકી રાખે ત્યાં સુધી પ્રભુની ખરી કૃપા થઈ શકતી નથી. સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરવાને લાયક થતો નથી. બ્રહ્મના પુરુષોત્તમનો વાસ્તવિક સંબંધ ત્યાં સુધી થતો નથી. પ્રત્યક્ષ સંબંધ થવા માટે ગુરુદેવ પાસેથી બ્રહ્મ સંબંધ મંત્ર લીધા પછી કાયમ માટે સંસાર છૂટી પ્રભુનો સાક્ષાત સંબંધ થાય. આખા ગ્રંથમાં બ્રહ્મ શબ્દ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ માટે જ વાપર્યો છે અને પૂર્ણ પુરુષોત્તમ એ ગુણાતીત પુરુષોત્તમ જ છે એમ કહ્યું છે. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. એ હવે કાલે જોઈશું. જય જય શ્રી ગોપી.